આલા છે ને તો આખો વરસાદ પડે. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રાધે રાધે બધાને. કેમ છો બધાય? તો સવારમાં આવી ગયા છે કબૂતર ઘરે દાણા ખાવા માટે. 4-5 કબૂતર જ આવ્યા છે, ખાલી થોડાક જ. એક લાલ કલરનું એવું બસ એટલા જ આવ્યા છે. ગઈકાલે એક રૂમમાં જ્યોતિની કલર કરી નાખ્યો છોકરીઓને બધે, ને આજે ઘરનું સાફ સફાઈ કરશે. અને તમે જોજો એન્ડ સુધી વિડીયોને. નવા વિડીયોમાં આવ્યા હોય તો જરૂર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને, કે તમને બીજો વિડીયો મળી શકે. અને તો સવારના વાગ્યા છે 6 ને આપણે જાય છે કામે અને આવશું પાછા 7 વાગે. તો જય શ્રી કૃષ્ણ બધાને, રાધે રાધે, જય શ્રી રામ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ. તો ગઈકાલેનો કલર માર્યો હતો બધામાં, તો કલર હજુ પેપર કાઢવાનું બાકી છે, કેમ કે તેમાં પેપર હતા અને બાકીની બધી ફિટિંગ કરવાનું બાકી છે. તો હવે ફિટિંગ કરી નાખીએ. તો જો ગઈકાલે આ બધું પડદા ને બધું હટાવ્યું હતું, તો બધું ફિટ કરવાનું બાકી છે. અને એક છે અહીંયા ફિટિંગ કરવાનું. તો વ્હાઈટ કલરનું અહીંયા લાગેલું જ છે પાટિયું જેવું. તેના ઉપર કંઈ બી આપણે ફોટો ફ્રેમ કે ડેકોરેટ કરીએ તો પેલા બધા ફોટાને બધા જ હતા. તમે કલર મારવા માટે બારે કાઢી નાખ્યું હતું. તેમાં અહીંયા સ્કૂલ પડદા પણ લગાવવાના છે ગઈકાલના. પડદા પણ લગાવવાના છે અને એક રીંગ કાઢવાની છે. ડેકોરેટ કરવાનું છે. ડેકોરેટ કરીશું. બધી આંચી બનાવી આવી ગઈ છે. આ બધું થોડું થોડું આ બધી કાઢી નાખી. ક્લીન કરતા જઈએ.
તો આ છે સોલર લાઇટ વિન્ડો પર સોલાનો નાઈટ સોલર લાઇટ છે તડકે મૂકે ને તેમાં લાઇટ આવી જાય એમાંથી ફ્લાવર ફૂલ નીકળી જાય પિંક ની પિંક કરતા કરતા મમ્મી ઓલી એક નીકળી ગયું રેડ કલરનું હારું છે I like pink cats every day. તો આખો રૂમ હવે રેડી થઈ ગયો છે મસ્ત બ્લુ અને રેડ કલર અને અહીંયા બધું પિંક કલરની દિવાલ પર બધું ડેકોરેટ કરી નાખ્યું છે મસ્ત રીતે અને આખો રૂમ પિંક કરી નાખ્યો અને મસ્ત થઈ ગયું છે અને કબાટ ઉપર યલો કલરનું કલર મારી દીધું છે તેના પર કંઈ થોડાક છે તો એક હાથથી યલો કલરનો મારવો પડશે પછી બધું રેડી થઈ જશે અને મસ્ત ડેકોરેટ પણ થઈ ગયું બધા ફ્લાવર ને બધા હતા તે બધા હસવાઈ ગયા ત્યાં આવી રીતે તો મસ્ત દેખાય છે અને ઉપરનું થોડુંક વોલ છે તેનું પેપર નીકળી ગયું તો તેમાં ગ્લુ લાવવાનું છે પેપર ગ્લુ લાવી છે પછી તેમને પણ લગાવી દઈશું એક જ પેપર નીકળી ગયું છે બહુ તો એક પેપર ટ્રાય કરી હતી ચોંટાડવાની પણ તે ગ્લુ ચાલ્યું નહીં એટલે તે રહેવા દીધું અને બાકીનો સાઈડનો રૂમ છે બ્લુ કલર છે તો તેમાં પણ પિંક અને બ્લુ મારવાનું છે તો ભાઈ અમે ફરવાઈ ગયા તો તાર ધ્યાન છે નાનું ફ્રેન્ડ છે એ ફ્રેન્ડ અહીંયા જો તારો તો તું ટીવીમાં દેખા હે યુએન અહીં જોતા એ તો ભાગ્ય છે ને ભાઈ તું ના ફરવા ગયા હતા તને વિડીયો અલાઉડ નતો આ મમ્મીની ગાડી ચેક કરવી નથી અહીં જોતો રાધે રાધે બોલો તો આધે રાધે 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 જય શ્રી કૃષ્ણ બોલો તો ભાઈ ધ્યાનજીનો ફ્રેન્ડ છે બધા પ્લે કરીને આવ્યા ધ્યાનજી તો બહુ બધી બોલી ગઈ હા એમાં યુએન દેખાય છે હા યુએન દેખાય છે ના તો ભાઈ અમે અહીંયા ચિલ્ડ્રનના પ્લે કરવાનું તેમાં બધા રમવા ગયા હતા પણ ત્યાં અલાઉડ નથી તો ગાડીમાં આવી ગયા હેલો એવરીવન તો આજે બનાવવા ગયા છે રસોઈ તો રસોઈમાં પહેલાં સસ્તી નહીં બનાવું ખાવું તું ફાલુદા પીવા માટે તો મેં દૂધ લઈ લીધું છે તો દૂધને ઉકળવા મૂકી દઉં અને પછી બનાવવાનું છે પાવભાજી પછી બ્રેડ છે તો બધાને પાવભાજી ખાવાની ઈચ્છા છે તો પાવભાજી બનાવી નાખીએ અને સાથે સાથે દૂધ પણ ઉકાળી નાખીએ એટલે પાવભાજી બનાવવાનું છે એટલે બધા વેજીટેબલ અહીંયા મેં લઈ લીધા છે અને બધાને પેલા સુધારવાના છે અને બધી સાથે જ બાફી નાખવાના છે અહીં લીધા છે ટમેટા બટેટા ગાજર અને બ્રોકલી છે મારી પાસે મને બ્રોકલી વધારે ગમે છે ગ્રીન કંઈ બી વેજીટેબલ હોવું પહેલાં મેં લીધું છે ગાજર મોટા મોટા કાપી નાખવાના છે તો હવે બટેટાને સુધારી લઈએ બટેટા થોડી સ્કીન બગડી ગઈ બહુ દિવસ થઈ ગયા એટલે
એટલે બટેટાની રેસીપી થોડી ઘણી બનાવી નાખવી પડશે, નકર બટેટા બગડી જશે. પછી હમણાં જેટલા આપણી પાસે વેજીટેબલ હોય તેટલા બધું નાખી શકીએ, ફૂલકોબી ને બધું, કેપ્સિકમ, મરચાં. પણ મારી પાસે હમણાં બ્રોકલી અને ગાજર છે અવેલેબલ, તો મેં બ્રોકલી, ગાજર અને બટેટા નાખ્યા છે. મોટા મોટા પીસીસ રાખવાના છે, એ બધું તેમાં બફાઈ જશે કુકરમાં, કેમ કે કુકરમાં આપણે પાઉંભાજી બનાવવાના છે. અને બીજું મટર પણ નાખવાના છે, પણ બ્રોકલી રેડી થઈ જાય એટલે મટરને ફ્રોઝનમાંથી આપણે ધોઈ નાખીએ. આપણા આટલા વેજીટેબલ રેડી થઈ ગયા છે. અને મટરનું પેકેટ છે ફ્રોઝનનું, આપણે થોડા નાખી દઈએ મટર. લીધા છે ટમેટા પાઉંભાજી માટે, અહીં લીધા છે સેવ ટમેટા, મોટા મોટા થઈ નાખવાના છે. ફાલુદા માટે પણ દૂધ ઉકળી ગયું છે, તરીએ પણ બેઠી ગયું છે, કેમ કે આનું આસુ તપેલાનું છે, તો નીચે લાગી ગયું છે. ભાજી માટે પણ બટેટા, મટર, ગાજર, બ્રોકલી રેડી છે, ટમાટર, લીલા મરચાં, આદુ બનાવવાનું છે. વિધાઉટ ઓનિયન ગાર્લિક વગર પાઉંભાજી બનાવવાના છે. તો અહીંયા કુકર મૂકી દીધું છે, પાઉંભાજી કુકરમાં બનાવવાની છે. તો થોડુંક પહેલાં તેલ નાખી દઈએ, અને પછી મારી પાસે બટર તો નથી, મેં લીધું છે દેશી ઘી, એટલે દેશી ઘીનો ટેસ્ટ આવી જાય. તો અહીંયા 2 ચમચી જેટલું દેશી ઘી લીધું છે. બનાવવાનું છે મસાલો, તો અહીં મેં લીધું કાશ્મીરી લાલ મરચું અને 1.5 સ્પૂન પાવડર, અને હળદર બહુ ઓછી નાખી છે. ચલો તો અહીંયા આપણે વઘારી નાખીએ પાઉંભાજી. તો મેં લીધું છે થોડુંક જીરુંને બહુ લાલ થવા દેવું, બહુ બ્લેક પણ થવા દેવાનું નથી, લાલ જ રાખવાનું છે. તો જીરું નાખી દીધું છે, અને મસાલો પણ મેં અહીંયા પાણીમાં મિક્સ કરી લીધો છે, કેમ કે ગ્રેવી જેવો મસાલો પકાવીને પછી તેમાં મેં થોડીક હિંગ નાખી દીધી. મેં મારી સ્ટાઇલમાં બનાવું છું. તો અહીંયા મેં લીધો છે મસાલો પાણીવાળો જેટલો. તો મસાલો પેલા આપણે જરાક લાલ થાય તેવો કરવાનો છે મસાલાને. આપણે મીઠું પણ નાખી દઈએ સ્વાદ અનુસાર, કેમ કે પાઉંભાજી મસાલામાં પણ મીઠું હશે. તો અહીં મેં 2 ચમચી અને થોડુંક મીઠું નાખ્યું છે. એટલે 1 ભાગનું રહેવા દીધું છે, 1 ભાગનું નાખી દીધું છે, એટલે પાઉંભાજી મસાલામાંથી. તો અહીં મેં નાખી છે થોડીક સુગર મીઠાશ માટે. તો અહીં મસાલો રેડી થઈ ગયો છે લાલ. અને આ છે મારી પાસે ઇન્ડિયાનું પાઉંભાજીનું પેકેટ મસાલાનું. અને અહીંયા થોડીક સ્મેલ તો બહુ આવે છે મસાલાની. અને અહીંયા બહુ એકદમ લાલ છે, બહુ ફાઇન દેખાય છે મસાલો. તો 2 નાની ચમચી જેટલો મસાલો નાખ્યો છે, અને આ મસાલાને મિક્સ કરી દીધો છે. તો હવે મારી પાસે અહીંયા આદુ અને ટમાટર છે, તો બધાને મિક્સ કરી દો. કૂક કરવાનું નથી, આપણે ખાલી મિક્સ કરી અને બધા વેજીટેબલ સાથે મિક્સ કરી દેવાના છે. તો અહીંયા બાકીના બીજા વેજીટેબલ છે બધા, એને પણ મિક્સ કરી દઈએ. આમાં બધા મોટા મોટા કાપ્યા છે એટલે કુકર ભરાઈ જાય.
પછી બધું બફા એટલે નીચે બેઠી જશે. તો આવી રીતે બધું ધીરે ધીરે બધા ટમાટરને બધું મિક્સ કરી દઈએ અને એમાં વેજીટેબલનું પાણી ભરીશે. અને અમારી પાસે ગ્લાસ છે, મેં માપીને પાણી રેડવાની છે કેમ કે એમાં ખબર પડે નહીં કેટલું પાણી નખાઈ જાય. તો એમ એક ગ્લાસની 1.5 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે કેમ કે બધા વેજીટેબલ બફાઈ જાય પાઉંભાજીમાં, બળી જાય તે બરે પણ નહીં એટલા માટે. અને મસાલામાં બધા વેજીટેબલ મિક્સ પણ કરી દીધા. હવે આપણે કુકર બંધ કરી દેવાનું છે અને 3 થી 4 સીટી પડવા દેવાની છે. દૂધ પણ રેડી થઈ ગયું છે ને આપણે લેવા છે રેડીમેડ ફાલુદાનું પેકેટ. તો ફ્લેવર મિલ્ક મેંગો ફ્લેવર છે. તો નાખી દઈએ દૂધ. પેકેટ 1 લીટરમાં દૂધમાં નાખવાનું છે ગરમમાં. તો આ દૂધ પણ 1 લીટર જ હશે, માયપું નથી પણ આપણે બધું નાખી દીધું છે. મેંગો ફ્લેવરવાળું છે. તો હવે મિક્સ કરી દઈએ થોડી વાર કેમ કે સુગર ને બધું તેમાં મિક્સ જ હોય. ફાલુદા સેવ જે હોય તે કૂક કરવાનું. તો કલર આવી જશે મેંગોનો. લીધા છે બટર બધા પાઉંભાજીમાં ખાવા માટે. તો હવે બ્રેડ શેકવાના છે. કંઈ તવી લઈ લીધી છે અને એમાં થોડું તેલ અને ઘી નાખ્યું છે. તો હવે આપણે ચાલુ કરી દઈએ. મારી પાસે 2 ચમચી આવેલી છે ને એટલે એમાં તેલમાં અને ઘીમાં બ્રેડ શેકવા. પાઉંભાજી રેડી થઈ ગઈ છે. કુકરમાં તો આપણે શેક કરી લઈએ પાઉંભાજીની. પાઉંભાજી રેડી થઈ ગઈ છે. કુકરમાં 3 થી 4 સીટી વગાડી. હવે આપણે ત્યાં જ મેશ કરી દઈએ. તો આપણી પાઉંભાજી અહીં રેડી થઈ ગઈ છે. તો આપણે લીલા ધાણા નાખી દઈએ અને ગેસ એકદમ ધીમો કરી દીધો છે કેમ કે 1.5 ગ્લાસ જેટલું પાણી નાખ્યું હતું. પાણી નાખવાની પણ જરૂર નથી, પાણી પણ તેમાં ઇનફ થઈ જાય. અને સાઈડમાં અહીંયા મેં રાખ્યું છે પાઉંભાજીવાળાની રાઈસ વઘારવાના છે. અમારી પાસે રાઈસ છે. અંદર થોડી પાઉંભાજી અને મિક્સ કરવા છે રાઈસ સાથે. પાઉંભાજી રાઈસમાં પાઉંભાજીનો ટેસ્ટ લાવવાનો છે. બે ચમચી નાખી બસ 1 ચમચી મારે રાઈસ મિક્સ થઈ જાય. એમાં પછી લીલા ધાણા પણ છે. આ છે પાઉંભાજી મસાલા રાઈસ. તો અમારી પાસે પાઉંભાજી મસાલો થોડોક ઉપરથી. તવા રાઈસ પણ રેડી થઈ જશે. તો આપણે એક વાર ચેક કરી લઈએ. મસ્ત જે પાઉંભાજી મસાલાવાળા અને પાઉંભાજીની ગ્રેવીવાળા મસ્ત મિક્સ થઈ ગયા અને કલર પણ આવી ગયો છે.
પાઉંભાજી સાથે સલાડ છે, કાકડી ટમેટા અને ગાજર. આજનો નાસ્તો રેડી થઈ ગયો છે અને પાઉંભાજીમાં પણ ઉપરથી ઘી નાખ્યું છે, દેશી ઘી. અમારા મેડમ ચેક કરવા આવી ગયા છે, અમારા ઘરના જે ટેસ્ટર હોય તે ચેક કરે છે કે હું બનાવ્યું છે. એક બેની તો ધ્યાનચીની તો સિટિંગ રૂમમાં બેઠા બેઠા સ્મેલ આવતી હતી કે આજે કંઈ ખાવાનારી સ્મેલ આવે છે, કેમ કે પાઉંભાજી મસાલાના કારણે સ્મેલ આવતી હતી. તો આજનો પાઉંભાજીની રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આજે ધ્યાનચીન શાસ્ત્રીને પ્લે કરવાનું જે હોય તેમાં ચિલ્ડ્રનના ત્યાં રમવા લઈ ગયા હતા, પણ ત્યાં કેમેરો કે ફોટો કે વિડીયો અલાઉડ નહોતા. તો પછી અમે કંઈ કર્યું નહીં, રહેવા દીધું અને એમ જ એ લોકોએ પ્લે કર્યું અને આવી ગયા. તો ચાલો નેક્સ્ટ વિડીયોમાં મળ્યા. બાય બાય.